હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પૌવાના ભજીયા। તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો પૌવાના ભજીયા બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ જાડા પૌવા લીધા છે। તો સૌથી પહેલાં આપણે પૌવાને 2 પાણીએ ધોઈ લઈશું। તો આ રીતે ભજીયા બનાવવા માટે સૌથી પહેલાં આપણે પૌવાને ધોઈ લેવાના છે, તો વધારાનો જે ડસ્ટ હોય પૌવામાં એ નીકળી જાય। તો પૌવાને આપણે અહીંયા 2 વાર પાણીથી ધોઈ લીધા છે। તો હવે આપણે તેની અંદર 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને ફક્ત 2 મિનિટ માટે પૌવાને ઢાંકીને પલળવા દઈશું। તો 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે પૌવાને ચેક કરી લઈશું। પૌવા આપણે અહીંયા એકદમ સરસ રીતે પલળી ગયા છે। તો હવે આપણે કાણાવાળી ચાળણીની અંદર લઈને કાઢી લઈશું અને આપણે પૌવાને દબાવીને વધારાનું જે પાણી છે એ બધું જ કાઢી લઈશું। તો પાણી તમારે પૌવામાં નથી રહેવા દેવાનું, આ રીતે દબાવીને તમારે પૌવામાંથી બધું જ વધારાનું પાણી કાઢી લેવાનું છે। તો આપણે અહીંયા પૌવામાંથી વધારાનું બધું જ પાણી કાઢી લીધું છે। તો હવે આપણે તેને સાઈડ પર રાખી લઈશું અને આપણે પૌવાને અહીંયા એક બાઉલની અંદર લઈ લઈશું અને હાથની મદદથી આપણે પૌવાને સારી રીતે મસળી લઈશું ને આ રીતે આપણે અહીંયા જે રીતે લોટ બાંધતા હોય એ રીતે આપણે અહીંયા મસળી લેવાનો છે। તો પૌવાને આપણે અહીંયા સારી રીતે મસળી લીધા છે અને આપણે અહીંયા રેગ્યુલર જે રીતે આપણે લોટ બાંધતા હોય એ રીતે આપણે અહીંયા પૌવા થઈ ગયા છે। તો હવે આપણે તેમાં મસાલો કરીશું। તો મેં અહીંયા એક ડુંગળીને લાંબી સાઈઝમાં કટ કરીને રાખી હતી તે ઉમેરી લઈશું। તો ડુંગળી ઉમેર્યા પછી હવે આપણે તેની અંદર 1 ચમચી જેટલી આદુની પેસ્ટ ઉમેરીશું। ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું। તો મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો। સાથે જ આપણે અહીંયા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું। અડધી ચમચી ચાટ મસાલો ઉમેરીશું। ચાટ મસાલાની જગ્યા પર તમે લીંબુનો રસ યા તો તમે આમચૂર પાવડર પણ લઈ શકો છો। અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું। અડધી ચમચીથી થોડી ઓછી હળદર પાવડર ઉમેરીશું। અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું। અડધી ચમચી જીરું ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। એક મીડિયમ સાઇઝના બટાકાને મેં અહીંયા છીણીને રાખ્યો હતો। તો જ્યારે પણ તમે આ રીતનું છીણ કરો ત્યારે તમારે 2 થી 3 પાણીએ ધોઈ લેવાનું છે અને છીણને કોરું કરી લેવાનું છે। તો હવે આપણે બટાકાનું છીણ ઉમેરીશું। 2 ચમચી બેસન ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। તો બધું જ આપણે અહીંયા સરસ મિક્સ કરી લીધું છે અને તમે જોઈ શકો છો એકદમ આસાનીથી આપણે અહીંયા ભજીયા બની રહ્યા છે। તમારે અહીંયા જે સાઈઝના ભજીયા બનાવવા હોય એ સાઈઝના તમારે અહીંયા બોલ વાળવાના છે। તો આ રીતના આપણે હલકા બોલ વાળી અને આપણે અહીંયા ફ્રાય કરી લેવાના છે। તો આપણું અહીંયા ભજીયાનું મિશ્રણ બનીને તૈયાર છે। તો મેં અહીંયા એક વઘારિયાની અંદર 2 ચમચી જેટલું તેલ અહીંયા ગરમ કર્યું છે। તો ગરમ તેલની અંદર 1 ચમચી જેટલી રાઈ ઉમેરીશું। 2 ચમચી સફેદ તલ ઉમેરીશું। નાની અડધી ચમચી રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું। તો હવે આપણે આ વઘારને મિશ્રણની અંદર ઉમેરી લઈશું અને બધું જ આપણે સરસ મિક્સ કરી લઈશું। તો આ રીતે વઘાર ઉમેરવાથી આપણા ભજીયા એકદમ ક્રિસ્પી બનશે। તો વઘાર ઉમેરીને આપણે બધું સરસ અહીંયા મિક્સ કરી લીધું છે। તો હવે આપણે પૌવાના ભજીયા બનાવી લઈશું। તો પૌવાના ભજીયા તળવા માટે મેં અહીંયા ગેસ ઉપર એક કઢાઈની અંદર તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ પણ આપણું અહીંયા સરસ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે પૌવાના ભજીયાને તળી લઈશું। તો મિશ્રણમાંથી આ રીતના ભજીયા બનાવી અને આપણે તળી લેવાના છે। તો ભજીયાને તેલની અંદર લઈ લીધા પછી હવે આપણે થોડા બબલ્સ ઓછા થાય એટલે ભજીયાને પલટાવી લઈશું। તો બબલ્સ ઓછા થઈ ગયા છે। તો હવે આપણે ભજીયાને પલટાવી લઈશું। તો આ રીતે ફેરવતા જઈ અને ભજીયાને તળી લેવાના છે। તો ભજીયા આપણે એકદમ સરસ રીતે અહીંયા તળાઈ ગયા છે અને તમે જોઈ શકો છો આપણા ભજીયાનો કલર એકદમ સરસ આવ્યો છે અને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા આપણા પૌવાના ભજીયા બન્યા છે। તો હવે આપણે ભજીયાને એક ડીશની અંદર કાઢી લઈશું અને આ જ રીતે બધા જ ભજીયા બનાવી લઈશું। તો સ્વાદિષ્ટ અને ક્રિસ્પી આપણા પૌવાના ભજીયા બનીને તૈયાર છે અને આપણે એક પ્લેટની અંદર સર્વ પણ કરી લીધા છે। તો મારી આ રીતે ઘરે પૌવાના ભજીયા બનાવવાનું એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો પૌવાના ભજીયા બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજની રેસીપી પસંદ આવી તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો। થેન્ક યુ।